भोज्यं भोजनशक्तिश्च रतिशक्तिर्वराङ्गना विभवदानशक्तिश्च नल्पस्य तपसा फल। ચાણક્યની વ્યવહાર નીતિ બીજો અધ્યાય પ્રારંભ થયો. પહેલો અધ્યાય પૂર્ણ થયો. બીજા અધ્યાયમાં બે વાત અહીંયા કરી છે. મહાતપનું ફળ અલ્પ નહીં, અતિશય તપ કર્યું હોય એના ફળ સ્વરૂપે જીવને બે વસ્તુની પ્રાપ્તિ થાય. આ સંસારમાં ડગલે ને પગલે આપણે જોઈએ જ અનેક જીવોને અનેક પ્રકારનું સુખ હોય છે અને અનેક પ્રકારનું દુઃખ હોય છે. કોઈકને કોઈક સુખ હોય તો કોઈકને કોઈક દુઃખ. બધા પ્રકારનું સુખ હોય એવા વ્યક્તિ બહુ ઓછા મળે અને બધું દુઃખ જ હોય એવા વ્યક્તિ પણ બહુ જ ઓછા મળે. એક સુખ મળે તો બીજું સુખ ના. બે પ્રકારના જીવો હોય છે. એકને ભૂખ બહુ લાગે છે પણ ભૂખ લાગે છે પ્રમાણે ભોજન નથી મળતું, અને બીજાને ભોજન જેટલું ખાવું એટલું મળ્યું છે પણ ભૂખ લાગતી. પેલાને ભૂખ લગાડવા માટે દવા લેવી પડે છે, ભૂખ લાગતી નથી. ભૂખ લાગે એવી દવા જોઈએ છે. બીજાને કોઈ પણ જાતની દવા વિના એટલી બધી ભૂખ લાગે છે પણ ખાવા માટે ધાન નથી. એ સ્થિતિ જોયા પછી ચાણક્ય અહીં લખે છે કે ભોજ્યમ ભોજન શક્તિશ્ચ. ભોજ્ય વસ્તુ 32 પકવાન ને 33 શાક મળ્યા હોય, અનેક પ્રકારના શાકભાજી, અનેક પ્રકારના ફળ ફળાદી, અનેક મિષ્ટાન, અનેક ફરસાણ, આ બધું મળે અને સાથે ભોજનની શક્તિ પણ મળે. આ કોઈક પૂર્વનું પુણ્ય હોય, કોઈક પૂર્વમાં મોટું તપ કર્યું હોય. જોકે આજે મોટા તપની વ્યાખ્યાઓ પણ બદલાઈ છે. થોડા સમય પહેલા 28 બહુ મોટું તપ કહેવાતું. 28 કરે એટલે લોકો જાત જાતની વસ્તુ લઈને એને ત્યાં જાય, સાતા પૂછવા જાય, સુખડ ચંદન લગાડે, પેલું ગુલાબ જળ લઈને જાય, આમ અહીંયા ગાદી તકિયો બેઠા છે. તપસ્વી જ છે, આમે તપસ્વી જ દેખાય. આમ ગાદી તકિયો લગાડીને પર્યુષણમાં એને બેસાડવામાં આવે. એના એટલા બધા ગીત ગવાતા. હવે 28નું મહત્વ કાંઈ 28 છે, બરાબર છે. હવે માસક ક્ષમણ એટલા બધા થઈ ગયા. મેં સાંભળ્યું તું મહુવામાં એકવાર એક વ્યક્તિએ માસક ક્ષમણ કર્યું. એક જ માસક ક્ષમણ હતું તો આખું મહુવા હિલોળે ચડ્યું. આખું મહુવા. જે 800 માસક ક્ષમણ અમદાવાદમાં હોય
સુરતમાં 500 માસક્ષમણ હોય, કેટલી મોટી સંખ્યામાં કેટલું મોટું તપ, ઠેક ઠેકાણે સિદ્ધિ તપનો તો પાર નહીં. તમારે બધાએ ચાલુ થઈ જશે હવે પારણામાં જવાનું. આના પારણા છે, આના પારણા છે, આના પારણા છે. હજી 5, 7, 10 પારણાના આમંત્રણ આવે તો એમાં કોને ત્યાં જવાનું? કે જેનું મોટું તપ હોય ત્યાં. એના પારણાનું મહત્વ. પિયુષ શત્રુંજય તપના પારણાનું કોઈ મહત્વ નહીં. કે મોટું તપ ન કહેવાય. અહીંયા કે છે કોઈ મોટું તપ કર્યું હોય ને તો જ એના ફળ સ્વરૂપે આ ચીજની પ્રાપ્તિ થાય. ભોજ્યમ ભોજન શક્તિશ્ચ. ભોજન કરી શકે અને ભોજન કર્યા પછી એ પચાવી શકે. વધારે ભોજન કરવાથી વધારે શક્તિ આવે, આવી જનરલ લોકોની માન્યતા છે. જે સામાન્ય જન છે એની માન્યતા આવી છે. હું તો તમારા બધાના આચરણ ઉપરથી કહું છું. આટલું જ વાપરો છો, આટલામાં શું થાય? આટલામાં શક્તિ કેમ આવશે? થોડું ખાવું જોઈએ, વાપરવું જોઈએ. વાપરવાથી શક્તિ આવે કે પાચન થાય તો શક્તિ આવે? જે વાપરો એ પાચન થાય, એનું લોહી થાય તો શક્તિ આવે. હવે વાપરો ઘણું બધું પણ પાચન જ ન થાય, દિવસમાં 2-4 વાર ઠલ્લે જવું પડે તો ઉલટી શક્તિની જગ્યાએ અશક્તિ આવી જાય. એટલે શાસ્ત્રકારો એમ કહે છે કે જેટલી પાચન શક્તિ હોય એટલો ખોરાક લેવો. આયુર્વેદમાં તો બહુ સ્પષ્ટ કીધું છે. પછી એટલો તમારી પાચન શક્તિ જેટલી છે એટલો જ ખોરાક લો તો તમારું આરોગ્ય સચવાય. પાચન ન થાય ને વધારે ખોરાક લો એના કારણે કાચો આમ થાય અને કાચા આમમાંથી બાકી બધા રોગ ઉત્પન્ન થાય. જો બરાબર પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય. એટલે અહીંયા પણ આ જ વાત કરે છે, ભોજ્ય પદાર્થ મળે અને ભોજનની શક્તિ મળે. શક્તિવાળા તો અપાર હોય છે. ભોજન શક્તિવાળા ઘણા બધા જૂનું પોતાનું યાદ કરે. મારા છે ને આ બેટા, શું નામ? તત્વંશ વિજયજી. એ યાદ કરે કે જુવાનીમાં અમે સ્વામી વાત્સલ્ય ભાવનગરમાં થાય ને એટલે બુંદીના લાડુ હોય. તો કેટલા લાડુ ખાઈ જાય? 10. ખાલી આમ જ બતાવે છે થોડા એમ. હા, સાઈઝ ખબર. ત્યારે સાઈઝ મોટી હતી, અત્યારે સાઈઝ પાલીતાણામાં ભાતા ખાતામાં લાડુ થતા આટલા મોટા થતા. આજે હવે તો બુંદી જ થાય છે. લાડુની મજા અલગ છે, બુંદીની મજા અલગ છે. તો 10 લાડુ ખાઈ શકે અને પચાવી પણ શકે. જૂના જેટલા માણસો છે, અમદાવાદની બહુ ખબર નથી, એ લોકો દૂધપાકના આધારે ગણતરી કરતા હતા એવું મેં સાંભળ્યું છે કદાચ, કે કેટલા વાડકા દૂધપાક પીએ એની ગણતરી થાય ને. હા, કે દૂધપાક 5-7 વાડકા તો આરામથી પી જવાય. ભોજન મળતું હતું, ભોજન શક્તિ પણ મળતી. ભોજનની શક્તિમાં છે ને બ્રાહ્મણો વખણાયા છે. હા, બ્રાહ્મણ ભટ્ટ લાડુ ચટ. હે, ક્યાંના? ધાંગધ્રાના.
શું વાત કરે છે એમ? એ જોઈને તમને શું થાય? તમને થાય ને કે આપણે આટલા ખાઈ શકતા હોય તો સારું કે. આ ધાંગધ્રાની વાત કરે છે ને, એવી જ એક એ બાજુની સૌરાષ્ટ્રની વાત હતી. ત્યાં બ્રાહ્મણોને લાડુનું જમણ હોય, પહેલાં પૂછી લે છે શેનું જમણ છે, અને એના વડીલો એને શીખવાડે કે ભાઈ જો જમણ લાડુનું જમણ હોય તો 2 દિવસ છે ને ઉણોદરી કરવાની. ઉણોદરીમાં પણ ખાલી થોડા દાળ ભાત ખાવાના, ગરમ ગરમ દાળ ભાત. બ્રાહ્મણના અમે દાળ ભાત વખણાય. એ દાળ ભાત ખાય થોડા થોડા, એટલે પેલું હોજરી છે ને આમ તૈયાર રહે. અને પછી એને બરાબર શીખવાડે દિલીપભાઈ. હા, શું શીખવાડે? લાડવા ખાવાનું શીખવાડે કે દાળ કે ભાતમાં હાથ નાખીશમાં. હા, દાળ ભાતમાં હાથ નાખવાના નહીં. હા, રાજકોટની જ વાત છે. શાક ખાવા જતા હાથ દાજશે. ગરમ ગરમ શાક ખાઈશ તો તારા હાથ દાજશે. લાડવા આપડા બાપડા બહુ ભલા, સરસ પડગમ સમૂહ પેટ થાશે. બસ લાડવા ગોઠવવાના, 1 2 3 4 5 6 7 8. આવી લાડવાની હરીફાઈ હતી. ગુરુ મહારાજ એક વાત કરતા હતા. આ લાડવાની વાત આવીને તો યાદ આવ્યું. એ લાડવાની હરીફાઈ રાખે કે કોણ વધારે લાડવા ખાય. જે વધારે લાડવા ખાઈ શકે એને ઇનામ મળતું. એ કે છે એમ આજે પણ હરીફાઈ ચાલુ હોય છે. ચાલુ છે ને? હા, 84 કહેવાય. 84માં જમવા ગયા. હા, 84 કહેવાય. બ્રાહ્મણની 84. અહીંયા કોઈ એવો આવી જાય તો દૂધપાક ખૂટી જાય. દિલીપભાઈ થઈ ગયા. શું વાત છે? એટલે તમારી ગણતરી બધી ઊંધી પડે. એટલે એવી ગણતરી રાખવાની કે કોક આવા આવશે અને એ રીતે જ બનાવવાનું. પહેલાંના શ્રાવકો પણ ઉદાર હતા. શ્રાવકો કંજૂસ થઈ ગયા બધા, ગણી ગણીને બનાવે. પછી શું થાય? આવી હરીફાઈ હતી. ગુરુ મહારાજ વાત કરતા, રાજકોટમાં હરીફાઈ હતી અને મોટો મંડપ બાંધ્યો હોય અને એમાં લાડવા બનાવ્યા હોય. લાડવા હોય, દાળ હોય, આમ ગરમ ગરમ દાળ પીરસાય. 2 જ વસ્તુ ઉપર હોય, લાડવું ખાવાનો ને દાળનો સબડકો લેવાનો. લાડુ ખાવાનો ને દાળનો સબડકો લેવાનો. આમ 2 ઉપર જ માર ચાલે. બધા લાઇનસર ગોઠવાઈ જાય ને એક એક લાડવા ગોઠવતા જાય. એમાં તમારા જેવો કોઈ વ્યક્તિ જોવા માટે ગયો કે ચાલો આપણે જોઈએ તો ખરા શું છે, શું ચાલે છે, કોણ કેટલા ખાય છે. હવે જમણ પૂરું થવા આવેલું, એટલે બધા જમીને બહાર નીકળતા હતા. એટલે એણે જિજ્ઞાસાથી જે નીકળતા હતા એને પૂછ્યું, કેમ ભાઈ, કેવું રહ્યું? અરે બહુ સરસ, એવા સરસ લાડવા બન્યા હતા કે વાત ન પૂછો. હા, ત્યાં પછી મેંદુવડાની વાત ના આવે. ત્યાં લાડવાની જ વાત હોય. તો કેમ કેટલા ખાધા? અરે શું કેટલા ખાધા, માંડ 12-13 લાડુ ખવાયા કે માંડ. કે ઘણા ખાધા? શું ઘણા ખાધા? હજુ મારી પાછળ પેલો આવે ને એણે ઘણા ખાધા છે. એટલે એમ કોણ છે? ત્યાં પાછળ પેલો આવતો તો આમ ધીરે ધીરે ચાલતો આવતો. એટલે એને મળ્યા કે ભાઈ કેટલા ખાધા? તો કે લગભગ 15-16 ખાધા હશે. તો કે આટલા બધા? શું આટલા બધા? આટલા જ ખાધા. આ પેલો જુઓ મંડપના દરવાજામાં ઊભો છે ને, એણે ખાધા મારા કરતાં વધારે. એની પાસે ગયો કે કેટલા ખાધા? તો કે 20 ખાધા હશે. તો કે 20 ખાધા? અરે શું તમે વાત કરો છો? આ પેલો જુઓ, આ હજુ ખા કરે, ખાઈને ત્યાં હોઈ ગયો કે
ઊભોય થતો નથી, ઊભોય થવાતું નથી. એ તો પચ્ચી ખાઈ ગયો. એટલે ભોજન મળે ને ભોજનની શક્તિ મળે ને એ પણ પૂર્વનું પુણ્ય હોય તો મળે. જેમ શરીર મળે પણ શરીરનું આરોગ્ય મળે તો એ પુણ્ય હોય તો મળે, એમ ભોજન મળે ને ભોજન પછી ભોજનની શક્તિ પણ મળે. આજે ભોજન ઘણા બધાને મળ્યું છે, પણ બધા ડાયાબિટીસવાળા હોય. ગળ્યું ખાલી આમ ચાખી શકે, વધારે નહીં. પેલો પેંડો ભોગીલાલ કેવા કહેવાય, ભોગીલાલ મૂળચંદ. હા, ભોગીલાલ મૂળચંદનો પેંડો આવ્યો હોય તો આમ માંડ માંડ ચાખે, પછી છાના માના ખાઈ લે તો જુદી વાત છે. બે ગોળી વધારે લેવી પડે. એટલે ભોજન આજે રોગવાળા ઘણા વધી ગયા, રોગીષ્ઠજનો એટલા બધા વધી ગયા કે મળવા છતાં ભોગવી શકતા નથી. એક રોગના કારણે, બીજું પોતાના સ્વભાવના કારણે પણ ન ભોગવી શકે. મમ્મણ શેઠની જેમ મમ્મણને મળ્યું તો અઢળક મળ્યું હતું. શાલીભદ્રને મળ્યું પણ ખરું, ભોગવ્યું પણ ખરું ને છોડ્યું પણ ખરું. ત્રણે થયું. મમ્મણને મળ્યું એ છોડી તો ન શક્યો, પણ ભોગવી પણ ન શક્યો. પોતે પણ ન ભોગવી શક્યો એમ બીજા કોઈને પણ ભોગવવા ન દે. ઘરના બધાએ એ જ રીતે રહેવાનું, એ ખાટી ઘેસ ખાવાની, બીજું કશું ખાવાનું નહીં. એ જૂના કપડાં પહેરવાના, નવા કપડાં પહેરવાના નહીં. જૂના ઘરમાં 7 પેઢીનું ઘર, એ તૂટેલું ફૂટેલા ઘરમાં જ રહેવાનું. એક પણ વસ્તુ, કોઈ પણ વસ્તુ કોઈને દાન કરવાની નહીં. પક્ષીને ચણ પણ નહીં નાખવાનું, ગાયને ઘાસ પણ નહીં ખવડાવવાનું, કૂતરાની રોટલી નહીં, ગાયની રોટલી નહીં. કેવી દશા! મળવા છતાં, બધી જ અનુકૂળતા છતાં ભોગવી ન શકે. આ પણ કર્મનો ઉદય છે. આ કર્મના ઉદયના કારણે લાભાંતરાય કર્મનો ક્ષયોપશમ, પણ ભોગાંતરાય કર્મનો તીવ્ર ઉદય. અને ભોગાંતરાય કર્મનો ઉદય હોય એટલે માણસ ભોગવી ન શકે. ભોગાંતરાય કર્મ જુદું છે, ઉપભોગાંતરાય કર્મ જુદું છે. એકવાર જેનો ઉપયોગ કરવાનો હોય એ ભોગાંતરાય કર્મમાં આવે ને વારંવાર જેનો ઉપયોગ વસ્ત્ર વગેરે, ઘરેણાં વગેરે એ ઉપભોગાંતરાયમાં આવે. આ બંને પ્રકારના કર્મો, એના કારણે જીવની આવી દશા હોય છે. જગતમાં જે કઈ પરિસ્થિતિ છે, બાહ્ય પરિસ્થિતિ, એ બધી બાહ્ય પરિસ્થિતિઓનું મૂળભૂત કારણ હોય તો કર્મ છે. એટલે કોઈની ઉપર રાગ નહીં કરવો, કોઈની ઉપર દ્વેષ નહીં કરવો. સવ્વે જીવા કર્મવશ, એના કર્મવશ એ કૃપણ થયો છે, એના કર્મવશ એ ઉદાર થયો છે. એ પણ એના કર્મ છે. એટલે ભોજન શક્તિશ્ચ વિભવો દાન શક્તિશ્ચ. પછીની વાત પણ એવી જ છે, વૈભવ મળે, સંપત્તિ મળે, પણ દાનની શક્તિ ન હોય તો શું કામ? ગમે તેટલી સંપત્તિના ઢેર ઉપર બેઠો હોય, પણ એ સંપત્તિ વાપરી ન શકે, ન પોતાના માટે, ન બીજાના માટે, ન પરોપકાર માટે, ન દાનને દયા માટે. ગૃહસ્થ જીવનના ભૂષણ હોય તો આ બે છે, એક દાન છે ને એક દયા છે. આ બેનાથી ગૃહસ્થનું જીવન શોભે છે. જસ ઘર જીન પૂજા નહીં નહીં સુપાત્રે દાન, તે કિમ પામે બાપડા અવસર પુણ્ય નિધા. જેના ઘરે પરમાત્માની પૂજા નથી, એટલે તમે કરો છો એવી પૂજા નહીં પાછી.
દેરાસરનું ચંદન લીધું ને દેરાસરનું પાણી લીધું ને એનાથી પ્રક્ષાલ કર્યો ને એનાથી પૂજા કરી અને ઘરે આવી ગયા, એ પૂજા નહીં. પાક્કું સમજજો. પાછા તમારા પોતાના દ્રવ્યથી, ઉત્તમ પ્રકારના દ્રવ્યોથી શ્રેષ્ઠ અષ્ટ પ્રકારી પૂજા પરમાત્માની ભક્તિ એવા ભાવથી ને ભક્તિથી કરે. આવી પૂજા જેના ઘરમાં નથી અને જેના ઘરમાં સુપાત્ર દાન નથી, એ બાપડો જીવ નવું પુણ્ય કેવી રીતે બાંધશે? ગૃહસ્થપણામાં પુણ્ય બાંધવાના બે જ રસ્તા અત્યારે તમારી પાસે રહ્યા છે ને શ્રેષ્ઠ છે, ઉત્તમમાં ઉત્તમ છે. એક પરમાત્માની ભક્તિ અને એક ગુરુની વયાવત. ત્યાં પણ એનો જીવ ન ચાલે. ચોખા લાવશે, અક્ષત લાવશે તો પણ મહેમાન માટે પેલા બાસમતી લાવશે આટલા મોટા, અને દેરાસર માટે એ જ વપરાય ને ભાઈ. હે, દેરાસર માટે કયા? જીરાસર. એટલે કેવા આવે એ મને ખબર, એમ સસ્તા આવે, પેલા મોંઘા આવે, આખો દાણો ના હોય. એટલે ભગવાનને માટે આવું બધું ચાલે એમ. ભગવાન માટે આ ચાલે, વેવાઈ માટે આ ન ચાલે. વેવાઈને ખાઈને વિષ્ટા થવાની છે, વિષ્ટા થવાની છે. અને ગમે તેટલું ખવડાવશો એ વેવાઈ રિસાઈ જશે. એ તમારી દીકરીને નહીં સાચવે. તમે એમ માનતા હો કે હું આવું સારું ખવડાવીશ એટલે મારી દીકરીને સાચવશે, નહીં સાચવે. એ પહેલા પોતાના છોકરાને સાચવશે, પહેલા પોતાને સાચવશે. ભગવાનને ધરશો, પ્રભુને ધરેલું એક દાણો વાવો 1,00,000 દાણા ઉગે. 1,00,000 દાણા. આ પ્રભુની શક્તિ છે. પણ આપણને પ્રભુની શક્તિ ઉપર વિશ્વાસ નથી. સંસારમાં, વ્યવહારમાં બધું સારું લગાડવું છે, વ્યવહારમાં બધું જ કરવું છે, ધર્મમાં બધું ચાલશે. કેમ ચાલે? ઉત્તમમાં ઉત્તમ ફળ શોધીને લાવે, ઉત્તમમાં ઉત્તમ નૈવેદ્ય ધરે, અખંડ અક્ષત, અખંડ અદૂષિત શબ્દ વાપર્યો છે ખાસ. એવા અક્ષતથી અક્ષત પૂજા કરે. ભંડાર ભરે તો પણ જે નાણું મોટામાં મોટું હોય એનાથી ભંડાર ભરે, પરચુરણ કાઢીને ના ભરે. દીકરાને આપો 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો તમારા દીકરાને, તમારી દીકરીને આપો. આ રક્ષાબંધન ગયું ને કાલે, હે, આપો ને 5 રૂપિયા, 10 રૂપિયા બેનને. કાલે એક નાનો છોકરો આવ્યો હતો, એને આવો જ હતો નાનો. એને પૂછ્યું કે શું આપ્યું? તો 500 રૂપિયા, 500 કે. ત્યાં મોટામાં મોટું આપવાનું. વ્યવહારમાં ક્યાંય પાછા નહીં પડવાનું. આખા વર્ષમાં એક વાર પણ પ્રભુનો ભંડાર 500ની નોટથી ભર્યો છે? એક વાર પણ સોનાનું નાણું પ્રભુના ભંડારમાં ભર્યું છે? જો નથી ભર્યું તો તમે કૃપણ છો, તમે કંજૂસ છો, તમે ઉદાર નથી. ઉદારતા ખાલી બહાર દેખાડાની છે. ખરેખર તમારી અંદરની ઉદારતા જે ઉદારતા નથી, તો જે ભાવ જાગતા નથી. જોઈ આવો શંખેશ્વર જઈને, શત્રુંજય જઈને, નાકોડા જઈને જુઓ, એનું ભંડાર ખુલે ત્યારે જુઓ શું નીકળે છે. સોનાના બિસ્કિટ નીકળે છે, થોકડી 500ની નોટની થોકડી નીકળે, ડોલરની થોકડી નીકળે, પાઉન્ડની થોકડી નીકળે.
જે ગણવા જાય છે યુવાનો એને પૂછજો, આવું જુઓ ને તો ક્યારેક તમારા મનમાં ભાવ જાગે કે આપણે પણ આવું કંઈક કરીએ. પરમ ઉપકારી પરમાત્માને એના માટે પણ આપણને ભાવ ન થાય. વિભવો દાન શક્તિ છે, વૈભવ તો પાપાનું બંધી પુણ્યથી અઢળક મળે, અઢળક. આજે આ અમદાવાદમાં કોઈ કમી છે પૈસાની? 100 કરોડ 500 કરોડ 1000 કરોડ વાળા કેટલાય છે. 100 કરોડના બંગલા બાંધ્યા છે, 100 કરોડના બંગલા. શું કરવાના? શેના માટે? પાપ પાપ પાપ. સંપત્તિ મળ્યા પછી દાન કરવાનો ભાવ જાગે, એની સંપત્તિ ધન્ય છે, એની સંપત્તિ સફળ છે. શ્રાવકનું ઘર આ બે દૈવી તત્વ છે, દાન અને દયા બે દૈવી તત્વ છે, એનાથી શોભે છે. જેના ઘરમાં દાન છે એના ઘરમાં લક્ષ્મી આવે છે, અને જેના ઘરમાં દયા છે એના ઘરમાં આરોગ્ય આવે છે. દાન ને દયા નથી, એના ઘરમાં લક્ષ્મી નથી આવતી, ખાલી ધન આવે છે. અને દયા નથી તો દવા આવે છે. જો દવા ન જોઈતી હોય તો દયા પાડો, અને લક્ષ્મી જોઈતી હોય, ધન નહીં લક્ષ્મી જોઈતી હોય તો દાન આપો. આપવા માટેનો આ ભાવ છે. બાકી બધા મનુષ્ય સિવાયના બધા જ ભવો લેવા માટે છે, ખાવા માટે છે. તમે જોઈ લો, આ એક ભવ એવો છે ખવડાવવા માટે જ, આ એક ભવ એવો છે આપવા માટે જ. દિવસની શરૂઆતથી લઈને દિવસના અંત સુધી શ્રાવકના ઘરેથી આપવાનું જ કામ થતું હોય, એ શ્રાવકનું ઘર કહેવાય. સવારના પોરમાં છાલિયું ભરીને જુવાર પક્ષીને જાય, પહેલી રોટલી ગાયની, બીજી રોટલી કૂતરાની. એટલે જે પહેલી બીજી ખાય એ સમજી લેજો આપણે કોણ છીએ. આ નીકળે જ એના ઘરે સાધુ સાધ્વી પધારતા હોય, ધર્મલાભ શબ્દ સંભળાતો હોય, લક્ષ્મી પ્રસન્ન કરીને કોઈ બ્રાહ્મણ આવે, કોઈ ભિક્ષુક આવે, કોઈ સંન્યાસી આવે, કોઈ સાધુ સંત આવે, એને લોટ આપે, એને અનાજ આપે. આપવાથી કોઈનું ક્યારે ખૂટ્યું નથી. નહીં આપવાથી ખૂટી જાય, આપવાથી કોઈનું ખૂટ્યું નથી. જોઈ લો, નદી જોઈ લો, વૃક્ષ જોઈ લો, આખી દુનિયાને જોઈ લો, રોજ ફૂલ આપે છે, મજાના ગુલાબ રોજ પ્રભુને આપણે ચડાવીએ છીએ. રોજ ગુલાબનો છોડ ગુલાબ આપે છે, બીજે દિવસે પાછો ગુલાબથી ભરાઈ જાય છે. આંબા ઉપર કેરી અઢળક કેરી આપે છે, પાછું બીજા વર્ષે પાછો ભરાઈ જાય છે. કૂવો પાણી આપે છે, પાછો રાત્રે આંખો છલકાઈ જાય છે. નદી પાણી આપે છે, ક્યારે ખાલી થતી નથી. આપનાર ક્યારે આપે છે, ખાલી થતા નથી, એ ભરાય છે. અને જે રાખી મૂકે છે એ ખાલી થાય છે. આપ્યું તે આપણું થયું, રાખ્યું તે રાખ થયું. આને સૂત્ર બનાવી દો. જે રાખ્યું તે રાખ થયું. એ રાખી મૂક્યું, એફડીમાં રાખી મૂક્યું, લોકરમાં રાખી મૂક્યું, તિજોરીમાં રાખી મૂક્યું, એ બધું રાખ થઈ જાય. અને જે આપ્યું તે આપણું થયું, પોતાનું થયું. કાલે એક ભાઈએ સરસ વાત કરી હતી, તમે તમારી પાછળ જેટલા રૂપિયા મૂકીને જાઓ
કરોડ, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ જે મૂકીને ગયા, એ રૂપિયા કોણ વાપરશે? તમારી પાછળ તમારો પરિવાર. એ રૂપિયા માટે તમે જે પાપ કર્યું, એ પાપ કોણ ભોગવશે? તમે ભોગવશો. એને પૂછી જુઓ, તમે પરિવારની માટે આખી જિંદગી ઘસી નાખો છો, એને પૂછી જુઓ, હું આના માટે જે પાપ કરું છું એમાં આપણે ભાગીદાર ખરા ને? જ્યારે ભાગ પાડવા આવે છે દીકરોને, દીકરીને, આજે તો બધા ભાગ લેવા આવે. દીકરા કરતા દીકરીને વધારે ભાગ જોઈએ છે. કાયદા એવા થઈ ગયા. હે, દીકરીના તે ભાગ હોતા હશે, આપી દીધી એને પરણાવી દીધી. હવે એનું ઘર પેલું, આ ઘર એનું નહીં. આખી જિંદગી દીકરોને દીકરાની વહુ સેવા કરે, એ તમને સાચવે, અને છેલ્લે ભાગ દીકરી લઈ જાય. હા, એ તો માંદા હોય તો એકાદ વાર આવીને ખબર કાઢી જાય, કેમ છો, મજામાં છો ને? હા, ધ્યાન રાખજો, સાચવજો, બહુ તમને આવું થાય છે. હા 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 હા, એટલે ખુશ. કરવાનું પેલાને જ, એના ભાગમાં ભાગ પડાવે. એને પૂછો પેલા, આના માટે જે પાપ કર્યું છે એમાં તમે ભાગીદાર ખરા ને? અને કે અમે ભાગીદાર છીએ તો આપો. પાપ તમારે ભોગવવાનું, અને પાપ કરીને જે મેળવ્યું એ બધાએ ભોગવ્યું. માટે કહું છું, આપો બસ. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આપી દો, લૂંટાવી દો. એના માટે જ જીવન છે. વૈભવ મળવા પછી દાન શક્તિ મળવી, એટલે દાનનો ભાવ મળવો. આજે તો આપવાનો ભાવ દુષ્કર છે. લેવા માટે પડાપડી થાય, આપવા માટે શું? આપવા માટે પડાપડી થવી જોઈએ. આમ લખનાર હોય ને, એક જણ લખનાર ન ચાલે, 10 જણને લખવા બેસાડવા પડે. ભાઈ લખો, સાધારણ 5400 રૂપિયા. આમ એવી પડાપડી થાય, જેટલા બેઠા હોય બધા મારું નામ, મારું નામ, મારું નામ, મારું નામ. 10 જણે ફરી જવું પડ્યું. એ જૈન કહેવાય, એ શ્રાવક કહેવાય. કોઈની દાઢીમાં હાથ નાખવો ન પડે, કરગરવું ન પડે. તમારું નામ ગઈ વખતે લખ્યું હતું, આ વખતે લખીને આવું, પૂછવું ન પડે. ઘરમાં ખબર પડે છે ને, ગઈ વખતે 30,000 ખર્ચ થયો હતો, આ વખતે 35,000 થયો. ગઈ વખતે 50,000 હતો ખર્ચ, આ વખતે 60,000 થયો. તો 5400ના 5500 પણ નથી કરવાનો ભાવ થતો. એ 5400ના 6,000 કરવાનો ભાવ નથી થતો. ઘરમાં મોંઘવારી નડે છે, તો અહીંયા નડે કે નહીં? નવો ઉપાશ્રય થઈ ગયો, મોટું સ્થાન થઈ ગયું. જેટલું મોટું સ્થાન થાય એટલા ખર્ચા વધે. તો ખર્ચા વધે તો 1 નહીં 2 આની લખી લો, 2 નહીં 4 આની લખી દો. આપવાના ભાવ થવા જોઈએ. આપવાના ભાવ દુષ્કર છે. જીન શાસન આજ સુધી એનાથી ઉજળું રહ્યું છે, અને એનાથી ઉજળું રહેવાનું છે. જે જીન શાસનમાં અનેક 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 મહાપુરુષો થઈ ગયા, એને આપવાનું કામ કર્યું છે. અરે વર્તમાનમાં પણ આપનારા કેવું આપે છે. અને બોરીવલીમાં વલભીપુર વાળા હર્ષદભાઈ હતા. શરીર જુઓ તો સાવ અપંગ, પણ શું આપ્યું છે? સતત આપતા રે, સતત આપતા રે. આપવાનો ભાવ એટલો બધો. કારણ મેળવવા માટે પુણ્ય જોઈએ છે, આપવા માટે દિલ જોઈએ છે. દિલ હોય તો જ આપી શકે છે, દિલ ન હોય તો આપી શકતો નથી. એટલે અહીંયા ચાણક્ય પણ કહે છે કે વિભવો દાન શક્તિશ્ચ, વૈભવ મળવો અને દાનની શક્તિ મળવી, આ
મોટું તપ કર્યું હોય પૂર્વમાં, તો જ એના ફળ સ્વરૂપે આ મળે, નહીતર ન મળે. ક્યારે કોઈના વૈભવની પ્રશંસા કરશો નહીં. ને ઘણીવાર આપણે બોલીએ છીએ ને કે આગળ બધા શ્રીમંતોને બેસાડી. કોઈ શ્રીમંતોને બેસાડતા હોય તો મને બતાવો, આખી દુનિયામાં બતાવો. શ્રીમંતને નથી બેસાડતા, જે દાન આપે છે એને બેસાડે છે. શ્રીમંત હોય પણ દાન ન આપતો હોય તો કોઈ બોલાવતું પણ નથી, કોઈ એની સામું પણ જોતું નથી. ને શાસ્ત્રે તો એના માટે એવા કડવા શબ્દો લખ્યા છે, કરપી ભૂંડો સંસાર મારે, કરપી શાસ્ત્ર ન સાંભળે. આ સંસારમાં ભૂંડામાં ભૂંડો, ખરાબમાં ખરાબ કોઈ વ્યક્તિ હોય તો કૃપણ છે. આખી દુનિયાના સહાયથી જીવે છે અને દુનિયાને કંઈ આપતો નથી. તમે વિચારજો, જન્મથી આપણે કેટલું લેતા આવ્યા, કેટલું બધું, કેટલા બધાનું કેટલું બધું લીધું છે. ને લેનાર છે ને એ પાપ બાંધે છે, આપનાર છે પુણ્ય બાંધે છે. આપવાથી પુણ્ય બંધાય છે, લેવાથી પાપ બંધાય છે. ક્યારે લેવાનો ભાવ રાખશો નહીં, હંમેશા આપવાનો જ ભાવ થવો જોઈએ. તમે લીધું ને, કોઈનું રૂપિયો લીધો ને, એટલે શું થયું? કોઈકનો રૂપિયો તમે લીધો એટલે થયું શું? લેવું જ પડે છે પરાણે, અનિચ્છાએ, રડતા રડતા, દુખાતા હૃદયે લે અને આપવાના ભાવ સાથે લે કે ક્યારે હું આપનારો થઉં. આજે લીધું છે એને વ્યાજ સાથે ક્યારે હું આપી દઉં. આ ભાવના હૃદયમાં રહેવી જોઈએ. અને આ ભાવના સાથે લે તો પાપ ન બંધાય. પણ હજુ વધુ મળે, હજુ વધુ મળે, એવા ભાવ સાથે લે તો કર્મ બાંધે છે. એક તો કર્મ બાંધીને આવ્યો છે પૂર્વના, એટલે લાભાંતરાય કર્મનો ઉદય છે. અને લાભાંતરાય કર્મનો ઉદય છે અને એમાં લેવાની અપેક્ષા રાખે છે ને લીધા કરે છે, એટલે નવા કર્મો બાંધે છે. શ્રાવક એવો ખુમારી વાળો હોય, જે હોય પોતાની પાસે જેટલું હોય એમાં મજાથી જીવતો હોય. એક રોટલીની અડધી રોટલી ખાઈને જીવે. શાકભાજી નથી ખવાતા, ન લે શાકભાજી, રોટલીને દાળ ખાઈને જીવે, પણ કોઈની પાસે હાથ લાંબો ના કરે. મગણ મરણ સમાણું જોઈએ. માગવું ને મરવું બંને સરખું લાગે. આપનારાનો હાથ ઉપર છે, લેનારાનો હાથ નીચે છે. આ નીચે હાથ ક્યારે પણ આવવો ન જોઈએ, હંમેશા આપણો હાથ ઉપર રહેવો જોઈએ. એક વાત કહું તમને, આપણા કેટલીક ખોટી માન્યતાઓ છે, અને એમાંની એક માન્યતા એવી છે કે પ્રભાવના તો સામે ચાલીને લેવી જોઈએ, છે ને? ખરેખર વાત જુદી છે. પ્રભાવના લેવાની વાત નથી, પ્રભાવના આપવાની વાત છે. પ્રભાવના આપનારે એક એક વ્યક્તિને યાદ કરીને પ્રભાવના આપવાની છે. કોઈ બાકી રહેવું ના જોઈએ. કોઈ 1 મિનિટ માટે પણ વ્યાખ્યાનમાં આવ્યો, 1 મિનિટ માટે પણ પૂજામાં આવ્યો, તો એને પણ યાદ કરીને આપવાનું છે. આપણે લેવાનું નથી. પ્રભાવના આપવાની વસ્તુ છે, લેવાની વસ્તુ નથી. એમ રૂપિયો આપવાની વસ્તુ છે, લેવાની વસ્તુ નથી. રૂપિયો મળ્યો છે આપવા માટે ને વેચવા માટે મળ્યો છે. જે વેચે છે એને ઘણું બધું મળે છે. જે વેચતો નથી ને વેચી દે છે એને કાંઈ મળતું નથી. વેચવું ને વેચવું બેમાં ફેર સમજાય છે? વેચી દેવું, આ વેચવાનું નથી, વેચવાનું છે.
એટલે અહીંયા પણ સરસ મજાની આ વાત કરી છે. એના પછી કે છે કોનું ઘર સ્વર્ગ છે ને કોનું ઘર નરક છે. સ્વર્ગ કોનું ઘર છે? જેને 2500, 3000, 5000 ફૂટનું ઘર હોય એ સ્વર્ગ છે. જેના ઘરમાં બધા પ્રકારની આધુનિક સામગ્રી હોય તે સ્વર્ગ છે. ટીવી હોય, ફ્રીજ હોય, એસી હોય, ગાડી હોય, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, પછી આગળ તો કંઈ છે નહીં ને, હેલિકોપ્ટર. બધા જ પ્રકારની સગવડ હોય, એકદમ બધું બ્રાન્ડેડ હોય એના ઘરમાં. કપડાથી લઈને ઘરેણાથી લઈને દરેકે દરેક વસ્તુ એના ઘરમાં બ્રાન્ડેડ હોય. એ ઘર સ્વર્ગ. બરાબર ને? બરાબર કે નહીં? આ તમે જે માનો છો એ હું બોલ્યો. એના માટે તમે દોડો છો, એના માટે તમે મહેનત કરો છો, એના માટે રાત દિવસ એક કરો છો, એના માટે લોહી પાણી એક કરો છો. શેના માટે? આના માટે જ ને. બધું જ છોડીને, ધર્મને પણ ભૂલીને, કુટુંબને ભૂલીને, પરિવારને ભૂલીને, તમારા આરોગ્યને ભૂલીને, આ કસ્સા સામે જોયા વિના તમે જે દોડી રહ્યા છો એ ઘરને આવું બનાવવા માટે જ દોડી રહ્યા છો ને. હા, મોટું ને સારું પાછું. કે મોબાઈલ આ પેલો વાપરું છું એ નહીં, પણ પેલો શું એવો કહેવાય? હા, આઈફોન. આઈફોન ને આઈફોન વાપરું તો આમ વટ પડે. હા, ગાડી આ નહીં, આ 10 લાખ વાળી નહીં, કરોડ વાળી ગાડી વાપરું તો વટ પડે. ચલો, તમારી વાત સ્વીકારી. આ બધું જેની પાસે હોય એનું ઘર સ્વર્ગ. હવે આ વ્યાખ્યા બરાબર બેસે છે? તો તમે સુખી? આ બધું મળી ગયું તો તમે સુખી? ચાંદીના, સોનાના, હીરાના, રત્નના ઘરેણા હોય, જેની પાસે બધા જ પ્રકારના સેટ કે છે ને, સોફા સેટ, ટીવી સેટથી લઈને ડાયમંડ સેટ સુધીનું બધું જ હોય, આખી તિજોરી ભરેલી હોય, એક અઠવાડિયાના 7 પ્રકારના ઘરેણા હોય, એ સુખી? એનું ઘર સ્વર્ગ? મને જવાબ જોઈએ. ભરતભાઈ, એવું જ ઘર સ્વર્ગ કહેવાય? હા, ના કહેવાય. ના પાડે ભાઈ. ભરતભાઈ વડીલ છે આપણા સંઘમાં. હવે વડીલ ના પાડે છે તો વડીલની વાત ઉપર આપણે કંઈક વિચાર કરવો પડે. વડીલની વાત ખોટી ન હોય ભાઈ. ભાઈઓ બહેનો બધા સાંભળજો. હા, જો આ વડીલે કહે છે કે આવું હોય તો સ્વર્ગ ના કહેવાય, તમે બધા સંમત છો? હા, તો આવું કશું ન હોય એ નરક કહેવાય. જેને 10 બાય 10ની રૂમ હોય, એ જ બેડરૂમ હોય, એ જ ડ્રોઈંગ રૂમ હોય, એમાં જ બાથરૂમ હોય, એમાં જ વોશરૂમ હોય, હા, ત્યાં જ કિચન હોય, એમાં 5 જણા 10 બાય 10માં 5 જણા રહેતા હોય, ઘરમાં ટીવી ન હોય, ફ્રીજ ન હોય, એસી ન હોય, ગાડી 4 વ્હીલર ન હોય, 2 વ્હીલર ન હોય, એક નાનકડી સાયકલ હોય, એ પણ તૂટેલી ફૂટેલી સાયકલ હોય, સાદા કપડાં હોય, હા, એ ઘર નરક કહેવાય. હે, શું વાત? કોણ બોલ્યું? હા, તમારું તો બહુમાન કરવું પડશે ભાઈ. આપણે બહુમાન ગોઠવીએ.
એ કે છે આવું ઘર સ્વર્ગ કહેવાય. આવું ઘર સ્વર્ગ ન કહેવાય ને આવું ઘર નરક ન કહેવાય. નરક શું અને સ્વર્ગ શું? સ્વર્ગનું સુખ કોને મળે? અહીંયા ઇહૈવ અદ્યૈવ અત્રૈવ, આજે અહીંયા ને હમણાં. આ સંસારમાં રહીને પણ સ્વર્ગનું સુખ ભોગવવું હોય તો શું જોઈએ? ખોટી દોડાદોડી છોડો, ખોટા લોહી ઉકાળા છોડો. શેના માટે આખી જિંદગી પૈસા પાછળ દોડો, શરીર નીચોવી નાખો, શરીરનું આરોગ્ય ખોરવાઈ જાય અને પછી એ પૈસા શરીર માટે વાપરવાના. પહેલા પૈસા માટે શરીર વાપર્યું અને પછી શરીર માટે પૈસા વાપરવાના. આના માટે શા માટે? જેટલું મળે છે શાંતિથી જીવો, એમાં મજા છે. ભલે દાલ રોટી ખાવા મળે, સાદા કપડાં સીવેલા સાંધેલા પહેરવા મળે, એક છત હોય માથે જેમાં સલામત રીતે માણસ રહી શકે, પછી ભલે ભાડાનું હોય કે પોતાનું હોય, શું ફેર પડે? ભાડાનું હોય તો વધારે સારું ને, આપણે કોઈ ચિંતા નહીં ઘરની. હે કેમ ભાઈ, બરાબર કે નહીં? પોતાનું હોય તો કેટલી ચિંતા કરવી પડે. આ રંગ ઉખડી ગયો છે, રંગ કરાવો. હે હમણાં આ બગડી ગયું છે, આ સુધારો. ભાડાનું હોય તો કંઈ કરવું પડે. જે શેઠનું હોય, શેઠે ચિંતા, એણે જે કરવું હોય તે કરે. આપણે ફરિયાદ કરવાની શેઠને કે પાણી ટપકે છે, ઉપરથી કંઈક કરાવો. આપણે કાંઈ નહીં, મજાથી ભાડું ભર્યું એને એ નિશ્ચિંત. મને તો એમાં સુખ લાગે છે કે ભાડાના ઘરમાં માણસ આમ નિશ્ચિંત થઈને રહે. ખબર નહીં લોકો કેમ દુઃખી થાય છે, એ જ મને ખબર પડતી નથી. દુઃખી થવાનું કોઈ કારણ નથી, પણ એટલા દુઃખી થતા હોય. ચાણક્ય અહીંયા કે છે યસ્ય પુત્રો વશીભૂતો. કોઈ પદાર્થથી, કોઈ વસ્તુથી, કોઈ ધનથી એનાથી સ્વર્ગ નથી ને એના અભાવમાં નરક નથી. પરિવાર, તમારો પરિવાર કેવો છે એના આધારે સ્વર્ગ છે ને એના આધારે નરક છે. પરિવાર સાથે રહેવાનું છે, ઘર ખાવાનું નથી, ઘર ચાટવાનું નથી. પરિવાર સારો હશે તો ગમે તેવું ઘર હશે, ગમે તેવી વસ્તુ હશે, મજાથી સુખપૂર્વક રહેતું હશે. યસ્ય પુત્રો વશીભૂતો, જેનો પુત્ર આજ્ઞાંકિત છે. જે માતા પિતાને આજ્ઞાંકિત સંતાનો મળે તેને અહીંયા સ્વર્ગ છે. માતા પિતા કે એ પ્રમાણે કરે, પોતાની ઈચ્છા પ્રમાણે નહીં. છે કે નહીં? આમાં સ્વર્ગ છે કે નહીં? દેખાય? તમારો દીકરો તમારો કયું કરતો હોય, ચલો તમારો દીકરો કરે છે કે નહીં એ વાત જવા દો, તમે તમારા માતા પિતાનું કહેલું કરવાનું શરૂ કરો. જેના માતા પિતા જીવતા છે, માતા પિતા જીવતા હોય ત્યાં સુધી જ એની ભક્તિ કરવાની છે ને કરી લેવાની છે. મર્યા પછી તો ફોટો લાગી જવાનો છે. એટલે પેલા એ કીધું હતું ને એવું, મર્યા પછી એ ફોટો લાગે, પછી ફોટા ઉપર જાડો ગુલાબનો હાર લગાડે, આમ દીવા કરે. એ ક્યારે બધા જ્યાં સુધી આવતા જતા હોય ઘરમાં ત્યાં સુધી એ ગુલાબનો હાર લાગે.
પછી લોકો આવતા જતા બંધ થઈ ગયા એટલે પછી સુખડનો હાર લાગે, પેલો ગુલાબનો હાર નીકળી જાય. એની પહેલી મરણ તિથિ આવે ત્યારે સુખડનો હાર લાગેલો હોય, અને પછી 1-2 વર્ષ જાય અને ઘરમાં કલર કરવાનો હોય, ઘરને રિનોવેશન કરવાનું હોય, એટલે પેલો ફોટો બધો જૂનો આણી લાગે. પેલી ખીટી છે ને વચ્ચે આવતી હોય, ચાલું આ બધું વચ્ચે ના જોઈએ, એટલે ખીટી એ નીકળી જાય ને ફોટો એ નીકળી જાય. આ વાસ્તવિક દશા છે. છતાં આપણે કેટલો મોહ રાખીએ છીએ આપણા સંતાનો ઉપર, એની પાછળ કેટલું કેટલું કરે છે. ફોરેન રહેતા હોય એના માટે ત્યાં જાય, એને ઘર નથી મળતું ને બહુ દુઃખી છે એટલે જવું છે, કે એને જોબ નથી મળી ને એટલે બહુ દુઃખી છે એટલે જવું છે, એને નવું ઘર કર્યું છે ને એટલે એને બધું સાચવવાનું છે ને એટલે જવું છે. બધું અહીંથી છોડીને ત્યાં જાય, નોકરની જેમ ત્યાં કામ કરવાનું, એની માને એના બાપને નોકરની જેમ કામ કરવાનું, અને 1-2 મહિનામાં પછી અહીંયા ભારત આવી જાય, થોડો વખત માટે પૈસા મોકલે કાગળિયા, પછી એ ધીરે ધીરે ઓછા થતા જાય, ધીરે ધીરે બંધ થઈ જાય. આ લગભગ બધાનો આ અનુભવ છે. છતાં પણ કેટલો બધો મોહ લાગ્યો છે. આ મોહની પકડ છોડવી બહુ મુશ્કેલ છે, અને એ છોડવાની છે. એટલે જેનો પુત્ર, તમે તમારા મા બાપના આજ્ઞાંકિત પુત્ર થઈ જાઓ, જેના મા બાપ હાજર છે તેની વાત છે. હાજર નથી તો વાત અલગ છે, તો તમે ભૂલ્યા છો. પણ હવેથી શરૂઆત કરી દો. યસ્ય પુત્રો વસીભૂત ભાર્યા છંદાનુગામિની, જેની પત્ની પતિની ઈચ્છા પ્રમાણે વર્તતી હોય ત્યાં સ્વર્ગ છે. પહેલું તો અઘરું છે જ, પણ આ બીજું વધારે અઘરું છે. પતિની ઈચ્છા પ્રમાણે પત્ની વર્તે. આજના કાળમાં લેડીઝ ફર્સ્ટનો કાળ, લેડીઝને આગળ કરવાનું, એને બહુમાન આપવાનું. એ કાળમાં મોટા ભાગના પતિ છે ને પત્ની મુક્ત થઈ ગયા. પત્ની મુક્ત, પત્ની કેમ કરવાનું, અને આ નરક છે. પતિને પત્ની કે એમ કરવું પડે ને, ખરેખર અંદરથી એટલું બધું દુઃખ થતું હોય. પતિની ઈચ્છાને અનુસારે ચાલે. અમારા પંડિતજી હતા મુંબઈમાં, ઇન્દ્રમલજી પંડિત, એ કહેતા વાત, ગુરુ શિષ્યની વાત કરતા કરતા એ પતિ પત્નીનું દ્રષ્ટાંત આપતા કે પતિને બહારગામ જવાનું નક્કી થાય તો એને કંઈ પત્નીને કહેવાની જરૂર ન હોય, ગુરુએ શિષ્યને કહેવાની જરૂર ન હોય કે કાલે વિહાર છે તૈયાર થઈ જજો. એ સવારે કહે એટલે એ તૈયાર થઈ જાય. આજની વાત જુદી છે, કલિકાલ બેસી ગયો છે, અહીંયા પણ આવી ગયો છે. પણ એ કહે કે આપણે જવાનું છે એટલે તરત બેગ લઈને એની પાછળ પાછળ ચાલે. જોડે ન ચાલે, આગળ પણ ન ચાલે, એની પાછળ ચાલે. ક્યાં જવાનું છે પૂછે પણ નહીં. બેગ એના હાથમાં હોય, એણે તૈયાર કરી હોય. અહીંયા તો તમારે ઉપાડવી પડે, આમ ઢસડવી પડે, હા આમ ઢસડીને લઈ જાય. એ સ્ટેશન જાય તો સ્ટેશન જઈને એની પાછળ ઊભા રહે. એ જે ગાડીમાં બેસે એ ગાડીમાં બેસી જાય, જે ડબ્બામાં બેસે એ ડબ્બામાં બેસી જાય. જ્યાં પતિ ઉતરે ગાડીમાંથી ત્યાં ઉતરી જાય. એ રિક્ષામાં બેઠો તો રિક્ષામાં બેસી જાય. એ જ્યાં આગળ રિક્ષા લઈ ગઈ ત્યાં ઉતરી જાય. પતિના કયા પ્રમાણે, પતિની ઈચ્છા પ્રમાણે શબ્દ વાપર્યો છે, કયા પ્રમાણે પણ નહીં. કહેવું પડે ને
એ પણ થોડું સ્થૂલ છે, સૂક્ષ્મ વિનય છે કે પતિની ઈચ્છાને સમજી જાય કે પતિને શું ગમે છે, શું નથી ગમતું. આપણે ત્યાં પતિ પરમેશ્વર કહેવાય છે. આજે આ બધું ક્યાં ચાલ્યું ગયું? અમે મહુવા હતા, મહુવા ચોમાસું આગલા વર્ષે. મહુવામાં પેઢી, ત્યાં જીનદાસ ધરમદાસની પેઢી, અને એમાં એક મેનેજર મુનિમ કામ કરે. સવારે અમે જઈએ દેરાસર, એટલે આવી જ ગયા હોય, પેઢી ઉપર બેઠા હોય, વહેલા આવી જાય. પગે લાગ્યા મને, જૈન નતા, જન્મથી જૈન નતા, પગે લાગ્યા. આમ નજર અમારી જાય તો એનો જમણા પગનો અંગૂઠો અહીંયા કંકુ લાગેલું હોય, અને રોજ 1 દિવસ 2 દિવસ 3 દિવસ રોજ જોયું. ક્યારેક હોય તો સમજ્યા. હવે કાયમ આ કંકુ લાગેલું હોય, તાજું કંકુ લગાડેલું હોય, એટલે એકવાર પૂછ્યું કે ભાઈ આ શું છે, કેમ, શેના કારણે છે? કે સાહેબ, એવા ધર્મપત્ની મળ્યા છે, રોજ સવારે આમ ચરણ સ્પર્શ કરે અને અહીંયા કંકુથી પૂજા કરે. પતિના જમણા અંગૂઠે કંકુથી રોજ પૂજા કરે. આ પતિ પરમેશ્વર, આર્યાવર્ત, જૈનની વાત નથી, આર્યાવર્તની વાત છે. આર્ય દેશ અને આર્ય પ્રજાની વાત છે. આપણે અનાર્યનું બધું સ્વીકારી લીધું. અનાર્ય પ્રજા છે. આ પ્રદેશથી જે આવી બધી અનાર્ય પ્રજા હતી, પશ્ચિમ દેશ અનાર્ય છે, એનું આ બધું તમે સ્વીકારી લીધું. વિચાર્યું નહીં કે આપણે કોણ છીએ, આપણે કોના વંશના છે, કઈ જાતિના છે. આર્યાવર્તની વિશેષતા આ છે, પતિ પરમેશ્વર. પતિ જાગે એની પેલા જાગી જાય, પતિને સુડાવીને પછી સૂએ, પતિને જમાડીને પછી જમે. આર્યાવર્ત છે, એનો આ ધર્મ છે. અને આજ સુધી આ ચાલતું હતું, આજ સુધી. અને ત્યાં સુધી ભારત દેશ સ્વર્ગ હતો. આપણને ખોટું શીખવાડ્યું અને આપણે શીખી ગયા કે અહીંયા ભારતમાં તો સ્ત્રીને ગુલામ બનાવી દીધી ને ગુલામડી બનાવી દીધી ને રસોડામાં પૂરી રાખીને. પૂરી રાખી નથી. શેના માટે? એ ગૃહિણી છે, એનાથી ઘર શોભે છે, એનાથી ઘરની શોભા છે. ન ગૃહ મુચ્યતે ગૃહિણી ગૃહ મુચ્યતે. ઘર એ ઘર નથી, ગૃહિણી એ ઘર છે. એને રાણી બનાવી હતી, ઘરની રાણી. એને દેશની રાણી બનવું છે, સોનિયાની જેમ. એટલે બજારમાં આવી ગઈ અને દાસી બની ગઈ. જોબ કરવા છે, નોકરીઓ કરવી છે. પતિની સેવા નથી કરવી, સાસુની સેવા નથી કરવી, અને ત્યાં શેઠની નોકરી કરવી છે, ત્યાં મજૂરી કરવી છે, એના નોકર બનીને કામ કરવું છે. એ 25-50 હજાર માટે અહીંયા આખું રાજ મળે છે, આખું ઘર મળે છે, પોતાના પતિની, પોતાના સસરાની બધી સંપત્તિ મળે છે. કોઈ શેઠ બતાવો નોકરી કરવા આખી જિંદગી, કોઈ શેઠ આપે છે પોતાની બધી સંપત્તિ? હાલી નીકળ્યા છે. હા, જોબ કરવી છે. શેની જોબ કરવાની? ઘર સાચવો, ઘરની રાણી બનશો. દુનિયાની દાસી બનવા કરતા ઘરની રાણી બનો. દુનિયાની દાસી બનવામાં મજા આવે છે. આ બધી અનાર્ય પ્રજા, અને એ દિવસથી જ આ સ્ત્રી જ્યારથી ઘર છોડીને બજારમાં ગઈને તે દિવસથી આ ભારત દેશની કંગાલિયતની શરૂઆત.
આ ભારત દેશ એનાથી ઉજળો તો એનાથી ઉજળો છે ને એનાથી ઉજળો રહેવાનો જ. જે સ્ત્રી ઘરની રાણી બનીને રહે, મારું ઘર, મારા પતિ, મારું ઘર, આ ભાવ સાથે રે, ત્યાં સ્વર્ગ છે. ને ઘરને સ્વર્ગ બનાવવું એ તમારા હાથમાં નથી, સ્ત્રીના હાથમાં છે. સ્ત્રી શક્તિ છે, સ્ત્રી પાવર છે. એ ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે અને ધારે તો ઘરને નરક બનાવી શકે. એના હાથમાં છે. આજે પણ છે. એવી સ્ત્રીઓ આજે પણ છે. નરક જેવા ઘરને સ્વર્ગ જેવું બનાવી. સ્ત્રી ભાર્યા છંદાનુગામિની વિભવે યશ્ચ સંતુષ્ટા. આ બે કીધા સ્વર્ગ. એક પુત્ર વશીભૂત હોય, બીજું ભાર્યા પત્ની એને અનુસરનારી હોય, ઈચ્છા પ્રમાણે ચાલનારી હોય, અને ત્રીજું પોતાના વૈભવમાં સંતુષ્ટ હોય. પોતાને જે મળ્યું, જેટલું મળ્યું, જેવું મળ્યું, એ જેને ઘણું લાગે, સંતુષ્ટનો અર્થ આ છે. યદૃચ્છા લાભ સંતુષ્ટ. એને 5,000 પગાર મળે છે તોય ઘણો લાગે. આપણે ત્યાં આ પણ જે આવ્યું ને એ આ પાછલા સમયમાં જ આવ્યું. પગાર વધારો માગી નામ ઉભા રહે. સંઘના પણ જેટલા હોય, મારો પગાર હમણાં વધાર્યો નથી, મારો પગાર વધારી દો. શેઠની ઈચ્છા પ્રમાણે કરવાનું છે. એ તમારા પુણ્ય પ્રમાણે પગાર મળશે. પુણ્ય ઉપર ભરોસો જોઈએ. તમે કામ એવી રીતે કરો, કામને સમર્પિત રહો, આપોઆપ થશે. કેમ ન થાય? કાલે પેલા પંકજભાઈ આવ્યા હતા ને, વારીવાળા પંકજભાઈ, કાલે એ કહેતા હતા કે ઓફિસમાં એક પણ માણસ 4-5 કલાકથી વધારે કામ કરતો નથી. કહેવાય 8 કલાકની નોકરી, પણ 4-5 કલાકથી વધારે કામ કોઈ કરતું નથી. આ શેઠિયા કરે, 8 કલાકની જગ્યાએ 10 કલાક કામ કરે. પણ પેલા ચા પાણી પીવા ગયા, જમવા ગયા, ને એકી ગયા, ને બેકી ગયા. વચ્ચે પેલું રમકડું આવે પાછું, રમકડું લઈને રમ્યા કરે. કામ ખરેખર 4-5 કલાક કરે ને પછી કે પગાર વધારી દો. શું વધારે? સંતુષ્ટ. પોતાને જે વૈભવ મળે, જે કંઈ મળે, એને ઘણું લાગે અને એટલા પૈસામાં ઘર ચલાવતા સ્ત્રીને આવડે. આ છે ને, આ ખરેખર હું કહું છું, આ ઉત્તમ સ્ત્રી હોય ને તો આ ઘર આખું સ્વર્ગ બની જાય. જે પગાર લઈને આવે, જેટલા પૈસા પતિ કમાઈને આવે, એમાં સારી રીતે ઘર ચલાવે. પાછું સારી રીતે, કોઈને ભૂખ્યા ન રાખે. એટલા પૈસામાં કેમ ચલાવવું એની આવડત હોય. આ આવડત કેળવવાની છે. અને એ કરીને પણ પૈસા બચાવે. 5,000-7,000 પગાર હોય ને એમાં આખું ઘર ચલાવે 5 જણનું, અને એમાં 100-200 રૂપિયા પોતાના ગાંઠે બચાવે. અને ખરે વખતે એ પૈસા કાઢીને પતિના હાથમાં આપી દે કે અત્યારે તમારી જરૂરત છે ને, લોહી લો. આ કામ કરવાનું છે. મારે તમને આ કહેવું છે. અમારી શ્રાવિકા આવા હોય, જીન શાસનની શ્રાવિકા એ કદાચ સામાયિક ન કરી શકે, કદાચ પૂજા જલ્દી કરીને જતા રહે,
ખાલી પ્રભુને સ્પર્શ કરીને જતા રહે, અષ્ટપ્રકારી પૂજા ન કરી શકે, એ પ્રતિક્રમણ ન કરી શકે, એ કદાચ ચોવિયાર પણ ન કરી શકે, પણ ઘરને સારી રીતે સાચવતા હોય, ઘરના કોઈને કાંઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખતા હોય, આ શ્રાવિકા છે. અને શ્રાવિકા આખા ઘરને વાળી શકે, ઘરના દરેક સભ્યને. એ તાકાત છે, કુદરતે એનામાં મૂકેલી શક્તિ છે, કુદરતે મૂકી છે, તમે ના કરી શકો. તમે તમારી સ્ત્રીને વાળવી હોય તો ન વાળી શકો, તમારી સ્ત્રી તમને જેમ વાળવી એમ વાળી શકે, તાકાત છે. અને પ્રેમથી વાળે, પાછું લાગણીથી, પરાણે નહીં, અનિચ્છાએ નહીં, ધીરે ધીરે ધીરે. એનામાં ધીરજ એટલી બધી, એની કેપેસિટી એટલી બધી, સહન શક્તિ પણ એટલી બધી, બધું જ સહન કરે. અને સહન કરે ને તે જ આગળ વધે છે, એટલું યાદ રાખજો. જે સહન કરે છે એનો જ વિકાસ થાય છે, જે સહન નથી કરતો એનો કોઈ વિકાસ થતો નથી, એનું કોઈ ડેવલપમેન્ટ થતું નથી. સહન કરવું જ પડે. મારા ગુરુ ભગવંત એક વાત કરતા કે જે સ્ત્રી શરૂઆતના વર્ષોમાં દાસી બને એ આખી જિંદગી રાણી બને, અને જે શરૂઆતના વર્ષોમાં રાણી બનવા જાય એને આખી જિંદગી દાસી બનીને રહેવાનું. હવે નક્કી કરો તમારે શું જોઈએ છે. પહેલા 5 વર્ષ રાણી બનવું છે તો પછીના 50 વર્ષ દાસી બનો, અને પહેલા 5 વર્ષ દાસી બનીને રહેતા આવડશે તો પછીના 50 વર્ષ આખા ઘર ઉપર રાણી બનીને રાજ કરો. એ નક્કી એમણે કરવાનું છે. વિભવે યશ્ચ સંતુષ્ટ, પોતાના વૈભવમાં સંતુષ્ટ હોય, ખુશ હોય, રાજી હોય. સ્વર્ગ ઇહૈવ, તેને અહીંયા જ સ્વર્ગ છે. આ 3 વસ્તુ કીધી. પુત્ર, કયાગરો પુત્ર, પત્ની એને અનુસરનારી, એની ઈચ્છા પ્રમાણે ચાલનારી, અને પોતાના વૈભવમાં સંતુષ્ટ હોય. બીજાનું જોઈને ઈર્ષા ન કરે, બીજાનું જોઈને વધારે મેળવવાની ઈચ્છા ન કરે. પોતાને જે મળ્યું છે એમાં, પોતાનું જે ઘર છે, જે પત્ની છે, જે બાળકો છે, જે પરિસ્થિતિ છે, એ બધામાં, માત્ર પૈસા પૂરતું નહીં, આ બધામાં સંતુષ્ટ હોય. અને અહીંયા જ સ્વર્ગ છે. આવું સ્વર્ગ તમે બધા મેળવો. એવું હું ઈચ્છું કે આવું સ્વર્ગ તમને બધાને મળે. અત્યારે સંસાર જે રસ્તે ચાલી રહ્યો છે એ રસ્તે સ્વર્ગ નથી, એ રસ્તે નરક છે એવું જ્ઞાનીઓને દેખાય છે, મને નહીં. જ્ઞાનીઓને દેખાય છે, અને તેઓ આ કહે છે, અને તેઓ જ કહે છે કે આ રસ્તે સ્વર્ગ છે. તો જે રસ્તે સ્વર્ગ બતાવ્યું એ રસ્તે બધા જ ચાલી, અને આ સંસાર ભલે અસાર કીધો, પણ અસાર એવો સંસાર પણ આનાથી સારરૂપ બને. વસ્તુપાલ તેજપાલને ઉદ્દેશીને આચાર્ય ભગવંત વર્ધમાન સુરી મહારાજ બોલ્યા હતા, ખબર છે? વસ્તુપાલ તેજપાલને સામે રાખીને એની સામે બોલ્યા હતા, અસ્મિન અસારે સંસારે સારમ સારંગલોચના. વસ્તુપાલ તેજપાલ ગુસ્સે થઈ ગયેલા, તલવાર કાઢી દીધી હતી. તેજપાલ તો સેનાપતિ હતા, તલવાર કાઢી દીધી. એક આચાર્ય ભગવંત એમ કે છે કે આ અસાર સંસારમાં સારંગલોચના એટલે એક સ્ત્રી સારભૂત છે. આવું બોલાતું હશે એમ નથી. આમ હાથ તલવાર ઉપરની મૂઠ ઉપર ગયો હતો, પણ હજુ અધૂરી વાત છે, સમજુ હતા. અધૂરી વાતથી નિર્ણય ન કરે. પછી આગળનું વાક્ય જ્યારે પૂરું કર્યું
અસ્મિન સારે સંસારે સારમ સારંગ લોચના યત કુક્ષી પ્રભવા એ તે વસ્તુપાલ ભવાદૃશા. જેની કુક્ષીમાં એ વસ્તુપાલ તમારા જીવાએ જન્મ લીધો એવી સ્ત્રી આ સંસારમાં સારભૂત છે. વસ્તુપાલ તેજપાલને જન્મ આપનાર માતા આ સંસારમાં સારભૂત છે. એમ આવી સ્ત્રી મળે ને તો એ સારભૂત અસાર સંસાર પણ સાર થઈ જાય. બાકી તો અસાર તમે બધા અનુભવી જ રહ્યા છો. ખરેખર એમ થાય કે આ કાળમાં જન્મ્યા એ આપણું એક પાપનો ઉદય છે. જ્યારે આર્યાવર્તમાં પ્રભુ આદિશ્વર ભગવાને જે નીતિ બતાવી ગયા એ નીતિ પ્રમાણે રાજ ચાલતું હતું આ ભારત દેશમાં, ત્યાં સુધી હજુ સાર હતો. પણ આદિશ્વર ભગવાને બતાવેલી વ્યવહાર નીતિ જ્યારથી લુપ્ત થઈ અને આધુનિક વ્યવહાર નીતિ શરૂ થઈ, પછી એમ લાગે કે ખરેખર આપણે પાપ કર્યું તો આ સમયમાં જન્મ્યા. અમે જન્મ્યા ઘણા મોડા. કીધી હતી ભૂલ બ્રહ્માએ ભૂલ કરીને આપણને મોડો જન્મ આપ્યો, ત્યારે આ દશા જોવાની આવી. પણ એને સારી દશામાં લાવવું આપણા હાથમાં છે. શરૂઆત આપણે કરવાની છે. આપણાથી શરૂઆત કરીશું તો દુનિયા સુધરશે, દુનિયા સારી બનશે. શરૂઆત કરનારા બનો. જેને પણ મનમાં વાત જચી જાય એ એક શરૂઆત કરે આ પ્રકારનું જીવન જીવવાની. આ બધાનો સાર આ છે. આપણે આ પ્રકારનું જીવન જીવવું છે. દુનિયા જે રીતે જીવે તે રીતે આપણે એની સામે નથી જોવું. આપણે ભગવાને બતાવેલી રીત પ્રમાણે જીવન જીવવું છે. આવો નિશ્ચય કરી અને પ્રારંભ કરો તો અહીંયા સ્વર્ગ છે. આગળ પણ આ ચાણક્ય નીતિની અંદર પાછું આગળ બતાવે છે કે કેવા પુત્ર, કેવા પિતા કેવા જોઈએ, મિત્ર કેવો જોઈએ અને પત્ની કેવી જોઈએ. પાછી એ ચારે ચારની વાત આગળ કરે છે. એ કેવા પ્રકારનું બતાવે છે સાચા અધિકાર વર્તમાન. ચાણક્યનું જીવન આપણે જોઈ રહ્યા હતા. ચાણક્ય અને ચંદ્રગુપ્તની વાત. ચાણક્ય ચંદ્રગુપ્તને લઈને નીકળી ગયા. નંદરાજાના પાટલીપુત્ર ઉપર ચઢાઈ તો કરી, પણ નંદરાજાની શક્તિ પાસે, એના સૈન્ય પાસે ચાણક્યનું કંઈ ચાલ્યું નહીં અને ભાગવું પડ્યું. સમજુ માણસ છે. જાન બચે તો લાખો પાયે, જાન બચશે તો ઘણું બધું મળશે. એમને એમ જાતને હોમી દેવાનો અર્થ નથી. વણિક બુદ્ધિ પણ આ જ વાત કરે છે. જાતને હોમી દેવાની નથી વગર કારણે. જ્યાં પહોંચવું છે, જે લક્ષ્ય છે એને પામવું છે, આ લક્ષ્ય ચાણક્યની નજર સામે છે. ચંદ્રગુપ્તને રાજા બનાવવો છે, નંદ રાજાને રાજ્ય ઉપરથી ઉથલાવવા છે. આ એનું લક્ષ્ય છે. ભાગ્યા છે એની પાછળ અશ્વસવારો પડ્યા છે. છેલ્લે આપણે જોયું ઘોડેસવાર એકદમ નજીક આવી ગયો એટલે બુદ્ધિશાળી ચાણક્ય એ યોગી બનીને કાંઠે બેસી ગયો. ચંદ્રગુપ્તને તળાવમાં ડૂબકી મારવાનું કીધું. ચંદ્રગુપ્તે ડૂબકી લગાવી. પાછળને પાછળ ઘોડેસવાર આવ્યો. એણે પૂછ્યું, તમે કોઈ યુવાનને જોયો? ચાણક્ય મોટેથી બોલ્યા કે તળાવમાં ગયો. ચંદ્રગુપ્ત પણ બુદ્ધિશાળી છે, સમજુ છે. બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય, જેની બુદ્ધિ છે એનું બળ છે. એટલે યાદ રાખજો, બળથી કામ ન થાય, કળથી કામ થાય. પૈસાથી કામ થાય તો સૌથી સહેલામાં સહેલું. સૌથી સહેલામાં સહેલું હોય તો આ છે, પૈસાથી કામ થઈ જાય.
બીજા નંબરે કળથી કામ લેવું, બુદ્ધિથી કામ લેવું. બુદ્ધિ તમારી પાસે ન હોય તો બીજાની બુદ્ધિ લેવી, ઉછીની લેવી, ભાડે લેવી કે ખરીદીને પણ લેવી. જે પૈસા લાખ રૂપિયા આપવા પડે તો આપવા, પણ લાખ રૂપિયા આપીને પણ બુદ્ધિ ખરીદીને બુદ્ધિ કે એ પ્રમાણે કરવું. બંને જણા બુદ્ધિશાળી હતા. પેલાએ પોતાના શસ્ત્રોને, બખ્તરને બધું ઉતાર્યું, ઘોડો ત્યાં મૂક્યો અને તળાવમાં કૂદકો માર્યો. જેવો કૂદકો માર્યો, ચંદ્રગુપ્ત બહાર આવી ગયા. એનું જ બખ્તર ને શસ્ત્રો લઈ ઘોડા ઉપર બેસીને બંને જણા દોડ્યા. હજુ આગળ ગયા નહીં હોય ત્યાં પાછળ ને પાછળ બીજો ઘોડેસવાર આવ્યો. એને થયું આ લગોલગ આવી ગયો છે, પકડાઈ જશું. એટલે પાછું એ તળાવ, મોટું વિશાળ તળાવ હતું, ત્યાં એક ધોબી કપડાં ધોઈ રહ્યો હતો. એ ચાણક્ય ત્યાં આગળ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા. પેલા ધોબીને કીધું કે રાજા છે ને ધોબીઓથી નારાજ થયો છે, એટલે હમણાં રાજાના માણસો આવે છે, તને અહીંયા કપડાં ધોતો જોશે ને તને પકડીને લઈ જશે, જેલમાં પૂરશે, સજા કરશે. અને એમાં પેલો માર માર કરતો આવ્યો હાથમાં શસ્ત્ર સાથે. એટલે એને લાગ્યું કે વાત સાચી લાગે છે. એટલે એમને એમ બધું કપડાં મૂકીને ધોબી દોડીને આગળ દોડી ગયો. ને ચાણક્ય ત્યાં કપડાં ધોવા બેસી ગયો. ધપ 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 ધોકો લઈને ટીપવા લાગ્યો. પેલા તો ધોકાથી કપડાં ધોતા હતા, માણસને પણ ધોઈ નાખી ક્યારેક. હા, હવે તો બધા મશીન આવી ગયા. હા, ખબર નહીં મશીન વિના આમ કપડાં ધોઈ શકવા ખરો? કપડાં ધોવાનું મશીન ન હોય તો કપડાં ના ધોઈ શકો. કેમ? એ આપણે તમે મશીનથી ધોવો? શેનાથી ધોવો? હાથથી ધોવો? કેવી રીતે ધોવાય બતાવજો ખરા. અમારે ત્યાં તો હાથથી જ ધોવે છે. ઓછામાં ઓછા પાણીમાં કપડાં, વધુમાં વધુ કપડાં, અને એકદમ સ્વચ્છ, જેને ધોતા આવડે એનો કાપ સારો કહેવાય. એક ઘડા પાણીમાં, એક ઘડો પાણી, અને એમાં 8 થી 10 કપડાં બરાબર સ્વચ્છ એકદમ, પાછું અંદર સાબુ કપડામાં ન રહે એવી રીતે કાપ કાઢતા આવડે એનો કાપ સારો કહેવાય. આ તો ઢગલા બંધ પાણી ઢોળવાનું, ઢગલા બંધ સાબુ નાખવાનો, મશીન પણ એટલું વપરાય, અને પછી કે મેં કપડાં ધોયા. શું ધોયા? આ તમારે ધોવાનું છે. બરાબર છે. ખરેખર ધોવાનું કામ તો સાધુ સાધ્વી કરે છે. એ આત્માને ધોઈ રહ્યા છે. આ કાપ કાઢીને પણ આત્માને ધોઈ રહ્યા છે, અને તમે નથી ધોતા ત્યાં કર્મ બાંધી રહ્યા છે. બેસી ગયા ચાણક્ય ને પેલો ઘોડે સવાર આવ્યો એટલે એને પૂછ્યું, એ ધોવી તે જોયો કઈ જુવાનને? હા. ક્યાં ગયો? તો કે તળાવમાં. ને પાછું એ જ રીતે પેલાએ શસ્ત્રો ઉતાર્યા, તળાવમાં પડ્યો. ચંદ્રગુપ્ત બહાર નીકળ્યો અને બંને જણા ભાગ્યા. દોડતા દોડતા ઘોડા ઉપર એક ગામની નજીક આવ્યા. બંને જણા ક્યારના દોડતા હતા. બંનેને ભૂખ લાગી હતી, પણ ચાણક્ય તો ભૂખ તરસ સહન કરી શકે એવો હતો. માણસે છે ને બધી રીતે ટેવાવું જોઈએ, અને તમારે તો ટેવાવું જોઈએ. તમારા સંતાનોને પણ તમારે એ રીતે ટેવાવા જોઈએ કે ભૂખ, તરસ, તડકો, ઠંડી, ગરમી, ઠંડી બધું સહન કરી શકે. એવી રીતે તમારા સંતાનને પણ તમારે ટેવ પાડવી જોઈએ. તો તમારો સાચો ઉછેર કહેવાય. તમે એને સુખમાં જ ઉછેરો, સુખમાં જ રાખો, તો આગળ જતાં એને તકલીફ પડશે. અને આજે દેખાઈ રહી છે. આજે નાની નાની વાતમાં યુવાનો, યુવતીઓ જે અકળાઈ જાય છે, આત્મહત્યા કરે છે, જાત જાતનું કરે છે. એ બધાનું કારણ એ છે એના માતા પિતાએ એને સુખમાં ઉછર્યા છે, દુઃખ પડવા દીધું નથી,
એને સહન કરતાં શીખવ્યું નથી. એને સહન કરતાં શીખવાડવું જોઈએ. ચંદ્રગુપ્ત તો નાના હતા એટલે ભૂખ સહન ન કરી શકે, એટલે થયું કે ગામ નજીક છે અને ગામમાં કંઈક મળશે, પોતાની પાસે તો કંઈ છે નહીં. એમાં એક બ્રાહ્મણ ત્યાંથી નીકળ્યો, જમીને નીકળ્યો હોય તેવું દેખાતું હતું. બેમાં ફેર પડે ને, હે, ખાલી પેટે હોય ને જમીને જતો હોય, બેમાં ફરક પડે. પેલું અત્યારે તમે બધા ખાલી પેટે નીચે ઉતરશો ને, હા, અને પછી ચોવિયાર કરીને ઉપર ચડશો તો આમ એમાં એ તપશ્ચર્યા હોય ને, અને મેં બેસણા હોય ને, બેસણા કરીને આમ બહાર નીકળે ને મને ઉપરથી દેખાયા તો બધા માંડ માંડ ચાલતા હોય, માંડ પેલા સ્કૂટર સુધી પહોંચે, ચપ્પલ માંડ માંડ પહેરે, હા, અને ઘર ભેગા થાય. એ બરાબર બેસલું તો બરાબર કરવાનું કે. એટલે જમીને નીકળેલો બ્રાહ્મણ બરાબર પેટ ભરેલું હતું, જોયું કે જમીને આવ્યો લાગે છે એટલે પૂછ્યું કે ભાઈ શું કંઈ ગામમાં 84 છે? તો કે આ છે. કેમ શું હતું જમણ? કે સરસ મજાનો કરંબો બનાવ્યો હતો. આજે પણ રાજસ્થાનમાં એવું બને છે કે દહીંનો કરંબો બનાવે ને એમાં ડ્રાયફ્રૂટ બધું નાખ્યું હોય. જ્યારે પ્રતિષ્ઠા હોય ને એ દિવસે ખાસ એ લોકો આવું રાખતા હોય છે, પ્રતિષ્ઠાના દિવસે. એટલે ત્યાં ગયા, ત્યાં ચંદ્રગુપ્તને જમાડ્યો, જમી લીધું, પછી ગામમાં પ્રવેશ કર્યો. ત્યાં એક ઘરની પાસે ઊભા રહ્યા. ત્યાં ઘરમાં એક મોટી ઉંમરના માજી અને એના છોકરાઓ હતા 2-3. બધા જમવા બેઠા હતા. ગરમ ગરમ ખીચડી એની થાળીમાં પીરસી હતી. તે વખતે તો સાંજના જમણમાં ખીચડી જ હોય, ફિક્સ હતું. સાંજે ખીચડી, બપોરે રોટલા, સવારે દૂધ હોય, ખાલી સવારે દૂધ પીવાનું અને સાંજે ખીચડી ખાવાની. ખીચડી સાથે કોઈ વાર દૂધ હોય, હા, અને બીજા જૈન ન હોય તો છાશ સાથે પણ ખીચડી ખાય. દ્વિદળ થાય એવો એને ખ્યાલ ન હોય એટલે દૂધ કે છાશ સાથે પણ ખીચડી ખાતા. ગરમ ગરમ ખીચડીમાં એક છોકરાએ હાથ નાખ્યો એટલે દાજ્યો એટલે ઉ કરવા લાગ્યો. એટલે મા એની ઉપર ખીજાય. એના ખબર નથી પડતી હરામજાદા, આમ છોકરાને કેવી રીતે કે ને, એવી રીતે છોકરાને કીધું તું ચાણક્ય જેવો મૂરખ છે કે. હા, આટલું કીધું એટલે ચાણક્યના કાન તો આ બધાના બહુ સરવા. હા, ધીમેથી બોલાવ્યું હોય તોય સંભળાઈ જાય. આ બધા અત્યારે આ મોબાઈલ રાખીને તમારા કાન છે ને બેરા થઈ ગયા. આ મોબાઈલ જેટલો ઉપયોગ કરો ને તમારા કાન, આંખ, નાક, જીભ, આ 5 ઇન્દ્રિયો ઉપર એ મોબાઈલની અસર થાય. અને મગજ ઉપર થાય તો જુદી. હા, મગજ તો બગડી જ જાય મોબાઈલમાં. જેટલો ઓછો ઉપયોગ કરો તમારા આરોગ્ય માટે સારું છે. આવું બોલ્યા, ચાણક્યના કાને પડ્યું. છતું તો થવું નહોતું પોતે. એટલે એમને એમ પૂછ્યું કે માજી તમે એમ કહો છો કે ચાણક્ય જેવો તું મૂરખ છે, તો ચાણક્ય એવું શું કર્યું? કે ભલા ભાઈ, આ ચાણક્ય કેવો મૂરખ કહેવાય, સીધું નંદ રાજાની રાજધાની ઉપર હુમલો કર્યો. આ છોકરાએ ખીચડીમાં વચ્ચે હાથ નાખ્યો તો દાજે જ ને. પેલા આજુબાજુની ખીચડી થોડી થોડી ખાવી જોઈએ તો ઠંડી થતી જાય. એમ ચાણક્યે આજુબાજુના પ્રદેશ જીતવા જોઈએ અને પછી એ જો રાજધાની ઉપર હુમલો કરે તો જીતી જાત. આ હારીને ભાગવું પડ્યું. આવો મૂર્ખ માણસ છે. ચાણક્યએ સાંભળ્યું એટલે સાંભળીને ખોટું ન લગાડ્યું. સારા માણસો છે એ ગમે ત્યાંથી શીખવાની તૈયારી રાખે છે. લેવી નાના પાસથી પણ ચાતુરીની વાર્તા. નાનામાં નાના માણસ પાસે પણ ચતુરાઈની વાતો શીખવામાં કોઈ શરમ રાખવાની નહીં. એમાં આપણે નાના બાપના થઈ જતા નથી. એમાં કોઈ નાનપ નથી. બધેથી શીખવા જ્યાંથી પણ મળે ત્યાંથી શીખવું જોઈએ. ચાણક્ય એમાંથી શીખ લીધી. હવે શું કરવું? આગળ જ્યાં પહોંચવું છે એના માટે શું કરવું?
એટલે એક નાનો રાજા હતો પર્વતક કરીને. પર્વતકને ત્યાં ગયા. ત્યાં જઈને પર્વતકને સાધ્યો, એની સાથે મૈત્રી કરી. પર્વતકને કીધું કે આપણે લડાઈ કરીને જઈએ પાટલીપુત્ર ઉપર, અડધું અડધું આપણે બધું વેચી લઈશું. એ લોભ તો બધાને હોય. જો ટ્રમ્પને લોભ જાગે છે અમેરિકામાં બેઠા બેઠા, સૌથી સમૃદ્ધ દેશ છે, તો પણ એને લોભ જાગે છે. તો આ તો તે કાળની વાત. અને નાનો રાજા એટલે એને પણ લોભમાં આવી ગયો, તૈયાર થયો, અહીંયા બધી તૈયારી કરી. ચાણક્યે ધાતુવાદ સિદ્ધ કર્યો હતો, એટલે ધાતુવાદથી જે કંઈ પૈસા મેળવ્યા એનાથી સૈન્ય ભેગું કર્યું. પર્વતકનું પણ સૈન્ય હતું. એ બંને લઈને પાટલીપુત્રની નજીકમાં એક બીજું નગર હતું, એના ઉપર ચઢાઈ કરી. હવે એ નગર ચઢાઈ કર્યા પછી ઘેરો ઘાલી દીધો આખા નગરને. નાનું નગર હતું એટલે ઘેરો ઘાલતા વાર ન લાગે. નગરના દરવાજા બંધ થઈ ગયા, પણ કોઈ રીતે એ નગર જીતાય નહીં. એટલે થયું કે કંઈક આની પાછળ મર્મ છે. કેટલીક વાર છે ને આપણા કેટલીક વાર કામ સહેલાઈથી થઈ જતા હોય છે, અને કેટલીક વાર ગમે તે કરીએ ને એ કામમાં વિઘ્ન આવ્યા કરે. તો આજનો માણસ છે ને જાત જાતના ખોટા વિકલ્પો કરે કે કોઈએ બાંધી દીધું ને કોઈએ આમ કરી દીધું ને ફલાણું કર્યું ને ઢીકણું કર્યું, ખોટા રસ્તે જાય. આ બધા સમજુ માણસો હતા કે કંઈક છે, શું કારણ છે. જ્યારે આ રીતે કામ ન થતું હોય ને થોડી વાર થોભી જવાનું કે અત્યારે આપણું પુણ્ય નથી, અત્યારે આપણું ભાગ્ય નથી. જ્યારે ભાગ્ય જાગશે ત્યારે કરીશ, અત્યારે મૂકી દો. જેમ છે એમ મૂકી દો. તોડી નાખવાનો અર્થ નથી. આપણે તોડી નાખીએ છીએ, રફે દફે કરી નાખીએ છીએ, અને પછી હેરાન થઈએ, અને પછી દુઃખી થઈએ, અને પછી આખી દુનિયાને દોષ આપીએ. દુનિયાનો કોઈ દોષ નથી, દોષ આપણો પોતાનો છે. માણસે સમજવું જોઈએ, પોતાનું ભાગ્ય જોવું જોઈએ, પોતાનું પુણ્ય જોવું જોઈએ. અત્યારે મારું ભાગ્ય ચાલે છે કે નથી ચાલતું? અત્યારે મારું ભાગ્ય ચાલે છે, બધે સફળતા મળે છે તો આગળ વધો. અત્યારે બધે નિષ્ફળતા મળે છે, પાછા પડવું પડે છે, છેક સુધી આવીને કામ અટકી જાય છે, હમણાં રોકાઈ જાઓ, હમણાં કાંઈ કરવું નથી, શાંતિથી બેસી જાઓ. આ શેર બજારમાં તો ખાસ હા, જો ઊંધું જ પડતું હોય ને તો પછી બહુ જોખમ નહીં કરવાનું, ત્યાં અટકી જવાનું. એ થોડા દિવસ કાંઈ નથી લેવું, કાંઈ વેચવું નથી, હમણાં જેમ છે એમ રહેવા દો. હા, કિંગ છે ને, એટલે તો એને કીધું હવે. દેવકી નંદનમાં રહીએ તો બધાની ખબર રાખવી પડે અમારે. એમાં નજીક ના હોય એ બધાની ખબર ખાસ રાખવી જોઈએ. એટલે થયું કંઈક કારણ છે. એટલે વેશ બદલીને સંન્યાસીના વેશમાં નગરમાં દાખલ થયા. ચારે બાજુ ફર્યા. જોતા જોતા એક માતાનું સ્થાન હતું, અષ્ટમાતા. એ બહુ પ્રભાવશાળી ને ચમત્કારિક લાગ્યું. અને થયું કે આ માતા આ નગરનું રક્ષણ કરી રહ્યા છે, એના કારણે આ નગર ભાંગતું નથી. હવે એવો કંઈક રસ્તો કરવો જોઈએ કે આ માતાજી અહીંથી ઊભા થાય. શું કરવું? એમાં લાગ મળી ગયો. નગરજનોને આ આખા નગરનો ઘેરો ઘાલેલો ને, એટલે બધા અંદર પુરાઈ રહેલા, બહાર જઈ શકે નહીં. વેપાર ધંધા દરેક ઉપર અસર પડે, એટલે બધા કંટાળી ગયા હતા. એમાં સંન્યાસીને જોયો, અનાદિકાળથી સાધુ સંત ઉપર પ્રજાનો એક વિશ્વાસ, આ ભારત દેશમાં વિશેષ પ્રકારે વિશ્વાસ. એટલે સંન્યાસીને જોયા પછી એને પૂછ્યું કે ભાઈ આ ઘેરો નાખ્યો છે, ક્યારે અટશે, ક્યારે દૂર થશે, કંઈ તમને દેખાતું હોય તો કોને? એટલે લાગ મળી ગયો એને. લાગ જોઈને કીધું કે ભાઈ જુઓ, વાત એવી છે કે આ માતા અહીંયા છે ને ત્યાં સુધી આ ઘેરો અહીંથી હટશે નહીં. આ માતાજીને અહીંથી ઉત્થાપન કરી દો તો પછી ઘેરો હટી જશે. અને એણે ચંદ્રગુપ્તને પર્વતક બે બાર ઘેરો ગાલીને બેઠે પડેલા હતા, એને સંદેશો મોકલી દીધો ઇશારો કરીને. એટલે અહીંયાથી જેવા માતાજી ઉઠાવ્યા
પેલા એ ઘેરો દૂર જતા ગયા, હા, જે નજીક હતા ત્યાંથી દૂર જતા ગયા. એટલે બધાને વિશ્વાસ બેઠો કે હા સાચી વાત છે, માતાજીનું ઉત્થાપન કર્યું, આ ઘેરો હળવો થઈ ગયો. અને પછી થોડી જ વારમાં ચાણક્ય બહાર ગયા, જોરદાર હલ્લો કર્યો, નગરના દરવાજા તોડ્યા, તોડીને નગરમાં દાખલ થયા અને એ નગરને જીતી લીધું. બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય, હું વારંવાર આ વાક્ય કહીશ, જેની બુદ્ધિ છે એનું બળ છે. આજે પણ કહું છું, ગમે એટલા શસ્ત્રો નિર્માણ થયા, શસ્ત્રોથી વિજય મેળવાતું નથી. શસ્ત્ર ક્યાં વાપરવા, ક્યારે વાપરવા, કેટલા વાપરવા, આ બુદ્ધિ જેની પાસે હોય એની જીત થાય. પૈસો ક્યાં વાપરવો, કેટલો વાપરવો, ક્યાં નહીં વાપરવો, આ બધામાં પણ બુદ્ધિ જોઈએ. આજે આપણી બુદ્ધિનું દેવાળું છે. સમય બહુ થઈ ગયો છે, પણ આ બાબતમાં બુદ્ધિનું દેવાળું છે. ક્યાં પૈસા વાપરવા એ પણ ખબર નથી. બસ આપણી વાહવા થાય, આપણી કીર્તિ થાય, આપણું નામ થાય, પછી જરૂર છે નથી જરૂર કાંઈ જોવાનું નહીં, કોઈ ક્ષેત્ર જોવાનું નહીં, બસ લાખો ને કરોડો વાપરવા. આ માટે પણ બુદ્ધિ જોઈએ, સમજણ જોઈએ. ને શાસ્ત્ર સ્પષ્ટ છે, જે કાળે જે ક્ષેત્રમાં જરૂરત હોય ત્યાં દ્રવ્ય વાપર, જે ક્ષેત્રમાં જરૂરત નથી ત્યાં દ્રવ્ય નહીં વાપર. શાસ્ત્રની આજ્ઞા આ બાબતમાં સ્પષ્ટ છે. એ વિચાર કરીને વાપરવાના છે. બહુ અત્યારે ડિટેલ નથી કહેતો જાહેરમાં, પણ જે રીતે આજે ચાલ્યું છે, કરોડો રૂપિયા બિનજરૂરી જગ્યાએ જે વપરાય છે, એના કારણે જરૂરી જગ્યાએ વપરાતા નથી. એક જગ્યાએ ટેકરો થાય છે, બીજે ખાડો પડે છે. આ જો સમજણ હોય, બુદ્ધિ હોય, તો ખાડો પડવા ન દે અને ટેકરો પણ થવા ન દે. બંનેને સરખા રાખો. ક્યારેક અંગત રીતે વાત કરીશ. ખરેખર આજે શું કરવા જેવું છે, હમણાં છેલ્લા કેટલાક દિવસથી કેટલાક સમજુ વ્યક્તિઓ સાથે આ બાબતમાં ઘણી બધી ચર્ચાઓ કરી છે. અને ચર્ચાના અંતે જે નિષ્કર્ષ નીકળ્યો છે એ અલગ છે. આજે જે ચાલે છે અલગ છે. દરેક બાબતમાં બુદ્ધિથી વિચાર કરીને કરો. બુદ્ધિની ચારણીમાં ચાલ્યા વિના કશું જ કરવાનું નહીં. દેખા દેખી કાંઈ નહીં કરવાનું. આપણે દેખા દેખી ચાલે છે. આ 5, 10, 15 જણે લખાવ્યા એટલે પાછળ બધી લાઈન લાગે. કોઈ નથી લખાવતું તો એકે વ્યક્તિ ના લખાવે. એટલે ભાઈ નથી લખાવતું ત્યાં પહેલા જરૂર છે. આ તો બધા લખાવે જ છે, આમાં કંઈ જરૂર નથી. એમાં વધારે હશે કે ઓછા હશે કાંઈ ફેર પડવાનો નથી. પણ નહીં, બધા લખાવે છે તો હું કેમ રહી જાઉં, મારું નામે આવવું જોઈએ. દરેક બાબતનો બુદ્ધિથી વિચાર કરો. ચાણક્ય બુદ્ધિથી જીત્યા, અને એ જીત્યા પછી હવે પાટલીપુત્ર ઉપર કઈ રીતે હુમલો લઈને જાય છે, પાટલીપુત્ર રાજધાની જે આજની પટણા, એના ઉપર પણ કઈ રીતે વિજય મેળવે છે, નંદ રાજાને હરાવીને ચંદ્રગુપ્તને કઈ રીતે રાજા બનાવે છે. અગ્રાધિકાર વર્તમાન. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જય નામ જયતિ શાસ્ત્રમ.